રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને સોયાબીનની આવકમાં સતત વધારો નોંધાયો છે। તાલુકામાં પાકોની સારી ઉપજને કારણે યાર્ડમાં દરરોજ 6 થી 8 હજાર મણ કપાસની આવક થઈ રહી છે। ખેડૂતોને કપાસના ભાવ રૂપિયા 1300 થી 1575 પ્રતિ મણ મળી રહ્યા છે। સાથે જ સોયાબીનની આવકમાં પણ વધારો થયો છે, જેમાં 20 કિલોના રૂપિયા 700 થી 850 સુધીના ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને સોયાબીનની સારી એવી આવક થઈ રહી છે। કપાસના દરરોજના 6000 થી 8000 મણ કપાસ આવે છે અને કપાસના 20 કિલોના ભાવ 1300 રૂપિયાથી માંડીને 1550 પોણા 1600 રૂપિયા સુધી કપાસના ભાવ મળે છે અને સોયાબીનની આવક પણ સારી એવી થઈ રહી છે। સોયાબીનના 20 કિલોના ભાવ 700 રૂપિયાથી માંડીને 850 રૂપિયા સુધી સોયાબીન વેચાય છે અને કપાસના ઊભા પાલની હરાજી થતી હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસનો સીધો એવરેજ વજન થઈ અને કપાસનો નિકાલ કરવામાં આવે